નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપણે બધા બાયોલોજીની અંદર 12th સાયન્સમાં તમારું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ચેપ્ટર છે એનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે પહેલેથી વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિમાં પુષ્પનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે ભણ્યા હતા લઘુ બીજાણુ ધાની. સૌપ્રથમ તો લઘુ બીજાણુ પર્ણ ભણ્યા હતા, ત્યાર પછી લઘુ બીજાણુ ધાની, ત્યાર પછી લઘુ બીજાણુ એટલે કે પરાગરજ. લઘુ બીજાણુની અંદર આપણે પ્રક્રિયા ભણ્યા હતા લઘુ બીજાણુ જનન એટલે કે લઘુ બીજાણુ નિર્માણ કઈ રીતે થાય. લઘુ બીજાણુનું નિર્માણ કઈ રીતે થાય ભણ્યા પછી આપણે પ્રક્રિયા ભણ્યા હતા પરાગરજ છે એનો કોન્સેપ્ટ ભણ્યા હતા કે પરાગરજ લઘુ બીજાણુ કેવો હોય, એની સ્ટ્રક્ચર કેવું હોય, એમાં બાહ્ય આવરણ છે એ કેનું બનેલું હોય, અંતઃ આવરણ છે એ કેનું બનેલું હોય. આ બધું જ ભણ્યા પછી આપણે આગળ વધ્યા અને આગળ આપણે અભ્યાસ કર્યા હતા લઘુ બીજાણુ એટલે કે પરાગરજ છે એનું ટ્રાન્સફર કઈ રીતે થાય. પરાગરજના ટ્રાન્સફરમાં આપણે પરાગનયન છે એની પ્રક્રિયા ભણ્યા હતા. પરાગનયન ભણ્યા એ પહેલાં આપણે ભણ્યા હતા મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણમાં મહાબીજાણુ ધાની એટલે કે અંડકનો ઊભો છેદ ભણ્યા હતા. ત્યાર પછી મહાબીજાણુ જનન જેની અંદર આપણે ભ્રૂણપુટનું નિર્માણ કઈ રીતે થાય એનો અભ્યાસ કર્યો હતો. ભ્રૂણપુટનું નિર્માણ થઈ ગયા પછી આપણે ભણ્યા હતા પરાગરજ છે એનું સ્થાનાંતરણ જેને આપણે પરાગનયન તરીકે લઈએ છીએ. પરાગનયનમાં આપણે બે પ્રકાર ભણી ગયા હતા, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન અને પરપરાગનયન પછી આપણે અભ્યાસ કર્યો હતો પરાગનયનમાં મદદ કરતા વાહકો, જેમાં પવન દ્વારા આપણે એનેમોફિલી ભણ્યા હતા. ત્યાર પછી પાણી દ્વારા હાઇડ્રોફિલી, પ્રાણીઓ દ્વારા આપણે ઝૂફિલી ભણ્યા હતા. ઝૂફિલીમાં આપણે પેટા પ્રકાર ભણ્યા હતા જેની અંદર આપણે પહેલાં જ ભણ્યા હતા ચેરોપ્ટેરીફિલી એટલે કે ચામાચીડિયા દ્વારા પરાગનયન, જેમાં આપણે કીધું હતું ચામાચીડિયા દ્વારા પરાગનયન કાઇજેલિયામાં જોવા મળે. ત્યાર પછી આપણે ભણ્યા હતા મેલેકોફિલી જે ગોકળગાય દ્વારા થાય છે. ગોકળગાય પછી જો આપણે ચર્ચા કરીએ તો બર્ડ એટલે કે પક્ષીઓ દ્વારા પરાગનયન ભણ્યા હતા, જેના એક્ઝામ્પલમાં આપણે લીધું હતું જેને આપણે ઓર્નિથોફિલી તરીકે ઓળખતા હતા, જેના એક્ઝામ્પલમાં આપણે બિગ્નોનિયા નામના પુષ્પ છે એની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ભણી ગયા હતા પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન એટલે કે પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર સંબંધો, જે આપણો મેઇનલી લાસ્ટ લેક્ચર હતો. અહીંયા તમને આખા ચેપ્ટરમાં આપણે જેટલું ભણી ગયા એનો માઇનોર એવો ઓવરવ્યૂ આપ્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા પરાગ સ્ત્રીકેસરના આંતર સંબંધો. પરાગ સ્ત્રીકેસરના આંતર સંબંધમાં આપણે ભણ્યા હતા કે પરાગરજ છે એ સ્ત્રીકેસર ઉપર જ્યારે આવે, પરાગરજ સ્ત્રીકેસર ઉપર જ્યારે આવે ત્યારે એનું અહીંયા સ્થાપન થાય. સ્ત્રીકેસર છે એ પરાગરજને સ્વીકારશે કે નહીં, એટલે કે પરાગરજ છે સ્વફલન કરવું છે કે પરફલન. પોતાના પુષ્પની હોય તો સ્વફલન કરવું પડે, જ્યારે બીજા પુષ્પની હોય તો પરફલન કરવું પડે. વનસ્પતિ છે એ સ્વફલન અટકાવવા માટે પરાગરજ છે એને ઈચ્છિત પરાગરજ દ્વારા જ એનું ફલન છે એ કરે છે. એને સ્વીકારવી કે નહીં એની ક્ષમતા વનસ્પતિમાં સ્ત્રીકેસર પાસે પોતાની રીતે જ હોય છે, જે અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે. આપણે અંડક છે એ ભણ્યા હતા અને અંડકની અંદરની બાજુ જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા સેન્ટ્રલ પોઈન્ટની અંદર આપણે 7 કોષ અને 8 કોષ કેન્દ્રની રચના ભણ્યા હતા. 1, 2 ને 3 ઉપરની તરફ આપણે લઈએ જેને આપણે પ્રતિધ્રુવીય કોષ કહેતા હતા. વચ્ચે 2 જેને આપણે પોલાર ન્યુક્લિયસ તરીકે ઓળખતા હતા. અને ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો નીચે 2 સહાયક કોષ અને એની ઉપર 1 જે અહીંયા હું ઇરેઝ કરીને બ્લુ કલરથી દોરું છું જેને આપણે અંડકોષ કહેતા હતા. હવે આપણે ચર્ચા કરી હતી કે અહીંયાથી પરાગ નલિકા છે, આ પરાગ નલિકા છે એ પરાગરજમાંથી નિર્માણ પામે અને જો પરાગરજ છે એ 2 કોષીય અવસ્થાએ હોય એટલે કે વાનસ્પતિક કોષ અને જનન કોષ, તો જનન કોષ છે અહીંયા સમવિભાજન દ્વારા કોષ વિભાજન કરી અને અહીંયા 2 નરજન્યુનું નિર્માણ કરે. અહીંયા 2 નરજન્યુનું નિર્માણ કરે. જો ત્રિકોષીય અવસ્થાએ હોય તો ઓલરેડી અહીંયા 2 નરજન્યુ છે એ આવેલા જ આપણને જોવા મળશે. આ બધું જ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. અહીંયાથી હવે આગળ આપણે વધીએ તો આ પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર સંબંધો છે જો આપણને ખ્યાલ આવી જાય તો તમારે કૃત્રિમ સંકરણ કરાવવું હોય તો તમે સરળતાથી કરી શકો છો. આજનો આપણો ટોપિક છે કૃત્રિમ સંકરણ. આજનો આપણો ટોપિક છે કૃત્રિમ સંકરણ. હવે પાછો પ્રશ્ન આવે કે કૃત્રિમ સંકરણ કરાવવું હોય
તો તમે શું કરી શકો? કૃત્રિમ સંકરણ ભણીએ એ પહેલાં હજી એક નાનો એવો ટોપિક છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો કૃત્રિમ સંકરણ પહેલાં આપણે શું ચર્ચા કરવી છે? તો કે પરાગરજ અને સ્ત્રીકેસર છે એના આંતર સંબંધોથી આપણને શું ખ્યાલ આવે? તો કે સ્ત્રીકેસર આ પરાગરજનો સ્વીકાર કરશે કે નહીં એ જોવા માટે, અથવા તો આ પરાગરજ છે એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થશે કે નહીં એના માટે તમે લેબમાં અથવા તો તમારી રીતે એક નાના એવા માઇક્રોસ્કોપની મદદથી તમે એક નાનો એવો પ્રેક્ટિકલ કરી શકો છો. લેબની અંદર પ્રેક્ટિકલ કરવા માટે તમે પરાગરજ લઈ અને એની ફરતે સુક્રોઝનું સોલ્યુશન એડ કરો છો. પરાગરજ છે એની ઉપર તમે શું એડ કરો છો? સુક્રોઝનું સોલ્યુશન. સુક્રોઝ સોલ્યુશન તમે એડ કરો. આ સુક્રોઝ સોલ્યુશન એડ કરીએ તો શું થાય? તો સુક્રોઝ સોલ્યુશન જો પરાગરજની ઉપર એડ કરવામાં આવે, આ છે પરાગરજ. આ પરાગરજને આપણે શેના ઉપર આસ્થાપિત કરી છે? તો પરાગરજ છે એને આપણે સ્લાઇડ ઉપર મૂકી છે. પરાગરજને તમે સ્લાઇડ ઉપર રાખી અને સુક્રોઝ સોલ્યુશન એની ઉપર એપ્લાય કરવામાં આવે તો એને પોષક દ્રવ્ય મળ્યું, સુક્રોઝ મળે છે, પોષણ મળે, એટલે પરાગરજ છે એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય. પરાગરજમાંથી આવી રીતે પરાગ નલિકા બને. હવે તમે અહીંયા 10 પરાગરજ રાખી હોય તો 10-10માંથી આવી રીતે પરાગ નલિકાનું નિર્માણ થતું જોવા મળે. આ 10 થી 15 મિનિટ અથવા તો 15 થી 20 મિનિટની અંદર આપણને નિર્માણ થતું જોવા મળશે. સુક્રોઝની સાથે સાથે મિત્રો ખાસ યાદ રાખજો, બોરોન જરૂરી છે. સુક્રોઝની સાથે સાથે શું જરૂરી છે? બોરોન. તમે 11મા ધોરણની અંદર ભણી ગયા હતા બોરોનનું મહત્વ, અને બોરોનના મહત્વમાં આપણને કીધું હતું પરાગ નલિકાના નિર્માણ માટે બોરોન છે એ ખૂબ જ મહત્વનું છે. એટલા માટે અહીંયા મેં તમને કીધું છે કે સુક્રોઝની સાથે સાથે જ્યારે લેબમાં પ્રેક્ટિકલ કરવામાં આવે ત્યારે આપણે બોરોન પણ એડ કરીએ છીએ. બોરોન એડ કરો એટલે પરાગ નલિકા છે એ તૂટે નહીં અને પરાગ નલિકા છે એનું નિર્માણ છે એ બહુ સારી રીતે થતું જોવા મળે. આગળ વધીએ આપણે. તો આ બેયના નોલેજ દ્વારા આપણને ખબર શું પડે? તો કે આ બેયનું નોલેજ હોય તો આપણને ખબર પડે કે હવે આ પરાગરજ છે એનું પરાગાસન પર જ્યારે સ્થાપન થાય તો એમાંથી પરાગ નલિકા બનશે કે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે તમે ધતુરાની પરાગરજ છે કે જે લીસી હોય છે, આ ધતુરાની પરાગરજ અહીંયા મૂકીને તમે ઓબ્ઝર્વેશન કરો ને જો એમાંથી પોણી કલાક સુધી પરાગ નલિકા બને જ નહીં, સુક્રોઝ છે, બોરોન છે, અથવા તો માત્ર આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ તો સુક્રોઝનું સોલ્યુશન છે અને પરાગ નલિકા છે, જો એનું નિર્માણ જ ન થાય તો સમજી લેવાનું કે આ પરાગરજ ઈચ્છિત નથી અને આ પરાગરજ ફલનની ક્ષમતા પણ ધરાવતી નથી. આવું કરશો ને એટલે લેબની અંદર બીજું કાંઈ તમને ખબર પડે કે ન પડે, પણ આમાંથી તમને 110% લો પાવરમાં તમે જુઓ એટલે તમને મજા તો આવશે જ. એટલે કે આનાથી તમને એમ ફીલ થાય કે પરાગરજમાંથી પરાગ નલિકા બને છે, એવી જ પરાગ નલિકા અહીંયા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર બનતી હશે. ત્યાર પછી આગળ વધીએ આપણે ત્યાર પછીના કોન્સેપ્ટ ઉપર, કૃત્રિમ સંકરણ તરફ. કૃત્રિમ સંકરણ છે એ શું છે? તો કે કૃત્રિમ સંકરણની અંદર આપણે ફલન ઈચ્છિત પરાગરજ દ્વારા કરાવીએ છીએ. કૃત્રિમ સંકરણમાં કરવામાં શું આવે છે? તો કે કૃત્રિમ સંકરણમાં ફલન ઈચ્છિત પરાગરજ દ્વારા કરવામાં આવે છે. ફલન ઈચ્છિત પરાગરજ દ્વારા કરાવવામાં આવે છે. ઈચ્છિત પરાગરજ દ્વારા આ ફલન છે એ કરવામાં આવે છે. એની અંદર મેઇનલી આપણે વાત કરીએ તો 3 સ્ટેપ છે. એની અંદર 3 સ્ટેપ, હકીકતે તો 2 જ સ્ટેપ છે, પણ આ 2 સ્ટેપ ક્યાં ક્યાં છે? તો પહેલું સ્ટેપ છે ઇમેસ્ક્યુલેશન. આ મોસ્ટ આઈએમપી સ્ટેપ છે, આ છે ઇમેસ્ક્યુલેશન. બીજું સ્ટેપ છે બેગિંગ. બીજું સ્ટેપ છે બેગિંગ. ત્રીજા સ્ટેપની અંદર આપણે પરાગરજનું સ્થાનાંતર કરીએ છીએ. પરાગરજનું સ્થાપન કે જે પરાગરજના સ્થાનાંતરની ક્રિયા દ્વારા કરવામાં આવે છે. ઇમેસ્ક્યુલેશન શું છે એની ચર્ચા કરીએ તો જ્યારે આપણી પાસે ઉભયલિંગી પુષ્પ હોય, જ્યારે આપણી પાસે કેવું પુષ્પ છે? ઉભયલિંગી પુષ્પ છે.
ઉભયલિંગી પુષ્પ હોય તો જેમ આપણને ખ્યાલ છે એમ આપણી પાસે પુંકેસર સ્ત્રીકેસર બેય હોવાના છે. આ પુષ્પની અંદર આપણે વાત કરતા હતા એ પ્રમાણે અહીંયા વજ્રપત્ર, આ જગ્યાએ આપણને પુષ્પદંડ છે એની હાજરી જોવા મળે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે મસ્ત મજાના દલપત્ર છે. આ પુષ્પ છે એ જ્યારે કળી અવસ્થામાં હોય, ઇમેસ્ક્યુલેશનની અંદર આપણે શું કરીએ છીએ તો કે પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે ચીપિયાની મદદથી સ્ત્રીકેસરને નુકસાન ન થાય એવી રીતે પુંકેસરને દૂર કરવામાં આવે. ત્યારે ચીપિયાની મદદથી સ્ત્રીકેસરને નુકસાન ન થાય એ રીતે પુંકેસરને દૂર કરવામાં આવે. પુંકેસરને દૂર કરવામાં આવે તો એનાથી શું થાય તો કે એનાથી આપણે ખાસ કરીને ગણીએ તો નર પુષ્પ છે એના નર પ્રજનન અંગ છે એ દૂર થઈ ગયા. અહીંયા જે નર પ્રજનન અંગ હતું એ દૂર થઈ ગયું. તો હવે આ પુષ્પ કેવું થઈ ગયું? માદા પુષ્પ. હવે આ પુષ્પ કેવું થઈ ગયું? માદા પુષ્પ. અને આને આપણે કહીએ છીએ વ્યંધીકરણ. અને આપણે શું કહીએ છીએ? વ્યંધીકરણ. ઇમેસ્ક્યુલેશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વ્યંધીકરણ. ઇમેસ્ક્યુલેશન અથવા તો વ્યંધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે બેગિંગ. ત્યાર પછીનો કોન્સેપ્ટ છે બેગિંગ. બેગ એટલે કોથળી. બેગ એટલે કોથળી. નર પ્રજનન અંગ છે એ દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પમાંથી દૂર કર્યા પછી આ સ્ત્રીકેસર છે એને કોથળી ચડાવી દેવામાં આવે. એટલે આખા પુષ્પ છે ને આ રીતે કોથળી ચડાવી દેવામાં આવે. પુષ્પને કોથળી ચડાવી અને અહીંયાથી એને બાંધી દેવામાં આવે, જેથી ઈચ્છિત પરાગરજ જ્યારે તમે ટ્રાન્સફર કરો એ જ ટ્રાન્સફર થાય, એ સિવાય કોઈ પરાગરજ ટ્રાન્સફર થાય નહીં. તો બેગિંગ, જેને આપણે કોથળી ચડાવવા તરીકે ઓળખીએ છીએ, જેને તમે કહો છો કોથળી ચડાવવી. પાછો પ્રશ્ન, મારા ઘરે પ્લાસ્ટિકની કેટલાય જબલા પડ્યા છે, એમાંથી ગમે એક જબલું છે હું નર પુષ્પ માદા પુષ્પ છે એની ઉપર ચડાવી દઉં તો ચાલે? નો ચાલે. અહીંયા કોથળી છે એ બટર પેપરની હોય. બેગિંગ માટે આમાં વ્યંધીકરણ કરેલ પુષ્પ પર, વ્યંધીકરણ કરેલા પુષ્પ પર અથવા ધારો કે એકલિંગી પુષ્પ છે તો માદા પુષ્પ હોય, એમાં વ્યંધીકરણ કરવાની જરૂર હોતી નથી. વ્યંધીકરણ કરેલા પુષ્પ પર અથવા માદા પુષ્પ પર કોથળીની મદદથી ઢાંકવામાં આવે છે. આ કોથળી બટર પેપરની બનેલી હોય છે. ઘણી વખત પૂછાતો MCQ છે કે બેગિંગ માટે વપરાતી કોથળી છે એ શેની બનેલી હોય છે? તો કે બેગિંગ માટે વપરાતી કોથળી છે એ બટર પેપર, દેશી ભાષામાં કહીએ તો મીણિયો કાગળ, જેને આપણે કહીએ છીએ મીણિયો કાગળ. મીણિયા કાગળની બનેલી હોય. હવે શું કરવાનું છે? તો કે હવે કંઈ જ નથી કરવાનું. હવે ઈચ્છિત પરાગરજ છે એને કોથળી ખોલો, ઈચ્છિત પરાગરજ ખંખેરો, કોથળી પેક કરો અને આ ફલન થઈ ગયું એટલે કે પરાગરજનું સ્થાપન થઈ ગયું. તો હવે થર્ડ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ? તો કે થર્ડ સ્ટેપની અંદર પરાગરજ સ્ત્રીકેસર પર ખંખેરવામાં આવે છે. સ્ત્રીકેસર પર અહીંયા મીણિયો કાગળ છે હું કાઢી નાખું છું, યાદ રાખજો બટર પેપરને આપણે મીણિયા કાગળ તરીકે પણ ઓળખીએ છીએ. પરાગરજને સ્ત્રીકેસર પર ખંખેરવામાં આવે છે.
આ પ્રક્રિયા મેઇનલી છે પીંછી દ્વારા કરવામાં આવે. આપણી પાસે જે પેઇન્ટિંગ માટેની પીંછી હોય એ પીંછી પરાગરજ ઉપર અથવા તો પુંકેસર ઉપર આવી રીતે 2 વખત ફેરવી અને સ્ત્રીકેસર ઉપર આમ હળવેકથી ફેરવવામાં આવે એટલે પરાગરજનું સ્ત્રીકેસર પર સ્થાપન થઈ જાય. સ્થાપન થાય પછી ફરી પુનઃ કોથળી ચડાવવામાં આવે છે. પુનઃ કોથળી ચડાવી દેવામાં આવી એટલે હવે બહારથી બીજી કોઈ પરાગરજ આપણે જે સ્થાપન કરી છે એ સિવાય બીજી કોઈ પરાગરજ ત્યાં આવી શકે નહીં. તો આ પ્રકારે જે ફલન કરીએ છીએ એને આપણે કહીએ છીએ કૃત્રિમ સંકરણ. જેને આપણે કહીએ છીએ કૃત્રિમ સંકરણ, કૃત્રિમ ફલન તરીકે ઓળખવું હોય તો પણ ઓળખી શકાય. અહીંયા એક નોટ્સ કરીને લખી દઉં તમને કે માત્ર ઉભયલિંગી પુષ્પમાં જ ઇમેસ્ક્યુલેશનની જરૂર છે. ઇમેસ્ક્યુલેશન કે વ્યંધીકરણ માત્ર દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પમાં જ કરવામાં આવે છે. એકલિંગી પુષ્પમાં એની જરૂર નથી. એકલિંગી પુષ્પમાં એની કોઈ આવશ્યકતા હોતી નથી, કેમ કે ખબર જ છે ઓલરેડી એ માદા પુષ્પ જે છે એમાં નર પ્રજનન અંગ આવેલું જ નથી. તો આપણે એમ કહીએ કે એક્ઝામ્પલ તરીકે આપણને પૂછાણું કે નીચેનામાંથી કયા પુષ્પમાં ઇમેસ્ક્યુલેશનની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલની સાથે સાથે સ્ટડી કરી લઈએ. કેસ સ્ટડી જે જનરલી આપણને પૂછાય છે. નીચેનામાંથી કયા પુષ્પ, હું 4 એક્ઝામ્પલ લખું છું એમાંથી જોજો નીચેનામાંથી કયા પુષ્પમાં ઇમેસ્ક્યુલેશનની જરૂર નથી. એક્ઝામ્પલમાં ઓપ્શન એ એની અંદર આપણને કીધું છે જાસૂદ, બી મકાઈ, સી પપૈયું અને ડી સર. તો આમાંથી કયા પુષ્પમાં ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂર છે? ક્વેશ્ચન થોડોક ટ્વિસ્ટ કરીએ. કેમાં ઇમેસ્ક્યુલેશનની જરૂર છે? તો જાસૂદમાં કરવું પડે, મકાઈમાં ન કરવું પડે, પપૈયામાં ન કરવું પડે, સરુમાં કરવું પડે નહીં, કેમ કે આ બધામાં એકલિંગી પુષ્પ ઉત્પન્ન થાય છે. આ બધામાં કેવા પુષ્પ ઉત્પન્ન થાય છે? એકલિંગી પુષ્પ. અને જો એકલિંગી પુષ્પ ઉત્પન્ન થાય તો માત્ર માદા પુષ્પ જ હોય, તેમાં ઇમેસ્ક્યુલેશનની જરૂર રહેતી નથી. આના જ્ઞાનનો ઉપયોગ, ઇમેસ્ક્યુલેશન અને આ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે અત્યારના સમયમાં હાઈલી સારા એવા બી બિયારણની જે જરૂરિયાત છે એને આપણે પૂરી કરી શક્યા છીએ. બી બિયારણ જે સુધારેલા છે એ બી બિયારણ આપણે આ પદ્ધતિ દ્વારા કરવા હોય તો કરી શકીએ છીએ. તો અહીંયા આજે આપણે ભણ્યા કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણની અંદર આપણે 3 વસ્તુ છે એનો અભ્યાસ કર્યો: ઇમેસ્ક્યુલેશન, બેગિંગ અને પરાગરજનું સ્થાપન. ઇમેસ્ક્યુલેશનમાં આપણે અભ્યાસ કર્યો કે પરાગરજ છે એ પુંકેસર છે એને પુંકેસર છે એને ઉભયલિંગી પુષ્પમાંથી જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે સ્ત્રીકેસરને નુકસાન ન થાય એવી રીતે ચીપિયાની મદદથી દૂર કરવામાં આવે તો એ પદ્ધતિને ઇમેસ્ક્યુલેશન કહેવાય, જેને આપણે વ્યંધીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. બીજું હતું બેગિંગ. બેગિંગ માટે આપણે બટર પેપર અથવા તો મીણીઓ કાગળ છે એની કોથળીનો ઉપયોગ કરતા હતા. અને ત્યાર પછી હતું સ્ત્રીકેસર છે એની ઉપર ઈચ્છિત પરાગરજ છે એને પીંછી છે એની મદદથી ખંખેરવામાં આવે. પીંછીની મદદથી ખંખેરવામાં આવે એટલે હવે આપણી ઈચ્છિત પરાગરજ છે એના દ્વારા જ સ્ત્રીકેસર છે એનું ફલન થયું. અને સ્ત્રીકેસરનું ફલન જો એના દ્વારા થાય તો તમારે જે લક્ષણો સ્ત્રીકેસરમાં દાખલ કરવા હતા આ લક્ષણો ત્યાં આપણને ટ્રાન્સફર થતા જોવા મળે. ત્યાર પછી આગળના ક્વેશ્ચન ઉપર આગળ વધીએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેવડું ફલન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણવાનો છે બેવડું ફલન. મોસ્ટ આઈએમપી 4 માર્કનો પૂછાતો ક્વેશ્ચન હોય તો એ છે બેવડું ફલન. ચર્ચા કરીએ બેવડું ફલન.
બેવડું ફલન છે એની અંદર મેઇન ફલન કઈ રીતે થાય એ કોન્સેપ્ટ આપણે જોઈએ તો આપણે બધા છે એ લાસ્ટ લેક્ચરમાં જ્યારે મહાબીજાણુ ધાનીનો અભ્યાસ કર્યો હતો આ મહાબીજાણુ ધાની છે એ આપણને ખ્યાલ છે એ પ્રમાણે સ્ત્રીકેસરમાં આવેલી હોય અહીંયા થોડીક એવી ડ્રોઈંગ છે એ અલગ રીતે દોરું છું એટલે આપણને સમજાય આખે આખું છે બીજા છે એની અંદર મોટો અંડક દોરવા માટે મેં ભાગ મોટો દોર્યો છે અધરવાઇઝ છે એ ભાગ છે યાદથી નાનો હોય આપણને ખ્યાલ છે અંદરની બાજુ આપણને ખબર છે કે ભ્રૂણપુટ હતું ભ્રૂણપુટની બહારની બાજુ પણ પ્રદેહનો ભાગ આવેલો હતો સ્પીડલી આપણે દોરી નાખીએ ત્યાર પછી અહીંયા આપણને અંડકાવરણ જોવા મળતા હતા આ હતા અંડકાવરણ છે આ છે અંડનાલ અંડકાવરણ ઓકે હવે અંદરની બાજુએ આપણને જોવા મળતા હતા 8 કોષ કેન્દ્ર 1 2 3 4 5 6 7 અને ત્યાં ઉપરની બાજુ અહીંયા 8 કોષ કેન્દ્ર જોવા મળતા હતા જેની અંદર અહીંયા આપણી પાસે હતા પ્રતિધ્રુવીય કોષ અહીંયા હતા ધ્રુવીય કોષ કેન્દ્ર અહીંયા હતો અંડકોષ અને એની બાજુમાં હતા સહાયક કોષ અહીંયા આપણે ચર્ચા કરીએ તો અહીંયા નાની એવી કંઈક વસ્તુ આવેલી હતી જેને આપણે કહેતા હતા તંતુમય પ્રસાધન અને અંડકોષને સહાયકને આપણે સાથે કહેતા હતા અંડ પ્રસાધન એની સાથે આપણે શું કીધું હતું અંડ પ્રસાધન હવે આપણે વાત કરીએ બેવડું ફલન છે એ કઈ રીતે થાય તો કે જ્યારે બેવડું ફલન થાય ત્યારે પરાગરજ છે અહીંયા આવેલી હોય અને આ પરાગરજ છે એ કાં તો દ્વિકોષીય અથવા તો ત્રિકોષીય અવસ્થાએ હોય અને આપણને ખ્યાલ છે કે પરાગરજ છે એ દ્વિકોષીય અથવા ત્રિકોષીય અવસ્થાએ હતી દ્વિકોષીય હોય તો એમ સમજી લ્યો કે ત્રિકોષીય અવસ્થા એને કોષ વિભાજન કરી અને 2 નરજન્યુ ડેવલપ કરી લીધા છે તો આ પરાગરજ છે એ પરાગ નલિકા બનાવે આ પરાગ નલિકા છે એ અંડકમાં દાખલ થાય કઈ સાઈડથી દાખલ થાય તો કે આ પરાગ નલિકા છે એ અંડકમાં નીચેની તરફથી એન્ટર થાય નીચેની તરફથી એન્ટર થાય ક્યાંથી તો કે જ્યાં અંડ છિદ્ર આવેલું હતું ત્યાંથી ક્યાંથી દાખલ થાય અંડ છિદ્રમાંથી દાખલ થાય એટલે એને કહેવાય પોરોગેમી એને શું કહેવાય પોરોગેમી આ કેવી રીતે અને કેટલા પ્રકારની ગેમી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી ભણી લેશું નિરાતે નીટ માટે પણ અત્યારે આપણે બેવડું ફલન સ્ટાર્ટ કરી દીધું છે એટલે આપણે એ ટોપિક ઉપર નથી લેતા અંડ છિદ્રમાંથી જ્યારે પરાગ નલિકા દાખલ થાય શેમાં તો કે અંડકમાં દાખલ થાય ત્યારે એની અંદર અહીંયા 2 નરજન્યુ આવેલા હતા આ 2 નરજન્યુ છે એ અંડકોષની નજીકમાં મુક્ત થાય આ 2 નરજન્યુ છે એ ધીમે ધીમે આવી રીતે આમ વહન પામતા ક્યાં મુક્ત થયા અંડકોષની નજીક આ 2 નરજન્યુ છે નરજન્યુ તો અંડકોષની નજીક છે એ 2 નરજન્યુ મુક્ત થાય આ 2 નરજન્યુમાંથી પહેલો નરજન્યુ છે અંડકોષ સાથે ફલન કરે પહેલો નરજન્યુ કોની સાથે જોડાય અંડકોષ સાથે એટલે કે અંડકોષ પ્લસ નરજન્યુ અંડકોષ પ્લસ નરજન્યુ અંડકોષ પ્લસ નરજન્યુ થાય એટલે અહીંયા બને યુગ્મનજ જેને આપણે ફલિતાંડ તરીકે પણ ઓળખીએ છીએ અહીંયા આપણી પાસે યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ થયું જેમાંથી આપણે આગળ જતા ભ્રૂણ બનાવશું બીજો અંડકોષ જે ભેગો છે એનું શું થાય તો કે આ બીજો જે અંડકોષ છે આ અંડકોષ વચ્ચે જે ધ્રુવીય કોષ કેન્દ્ર છે એની સાથે જોડાય એટલે અંડકોષ શું નરજન્યુ બીજો જે નરજન્યુ છે એ કોની સાથે જોડાણો તો કે નરજન્યુ છે એ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય કોની સાથે જોડાય ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે હવે જ્યાં સુધી આપણે બધાને યાદ છે ત્યાં સુધી અંડકોષ હતો એ એકકીય હતો
નરજન્યુ એકકીય હતું, અહીંયા નરજન્યુ એકકીય હતું અને ધ્રુવીય કોષ કેન્દ્ર છે એ દ્વિકીય હતો. ધ્રુવીય કોષ કેન્દ્ર દ્વિકીય હતો. તો વિચાર કરો, અંડકોષ અને નરજન્યુ બે જોડાય એટલે બનાવે યુગ્મનજ ફલિતાંડ, જેને કહીએ છીએ એ દ્વિકીય હોય. જ્યારે નરજન્યુ અને ધ્રુવીય કોષ કેન્દ્ર જોડાય અને બનાવે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. શું બનાવે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જે હોય ત્રિકીય. જે હોય ત્રિકીય. ફલિતાંડ છે એમાંથી શું બનશે? તો કે ફલિતાંડમાંથી બનશે ભ્રૂણ. ફલિતાંડમાંથી બનશે ભ્રૂણ. જ્યારે PEN માંથી બનશે ભ્રૂણપોષ. PEN માંથી શું બનશે? ભ્રૂણપોષ. ભ્રૂણપોષ છે એ ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે. ફરીથી ટોપિક બાય ટોપિક છે આપણે લખી લઈએ. બેવડા ફલનની અંદર શું શું થયું? તો સૌ પ્રથમ પરાગ નલિકા અંડકમાં અંડછિદ્ર મારફતે દાખલ થાય. અંડછિદ્ર મારફતે દાખલ થાય. હવે આ અંડવાહિની છે, સોરી પરાગવાહિની છે કે પરાગ નલિકા છે, આ પરાગ નલિકાને માર્ગ કોણ ચિંધે? તો કે પરાગ નલિકાને તંતુમય પ્રસાધન માર્ગ ચિંધે. તંતુમય પ્રસાધન માર્ગ ચિંધે. પછી તો કે પરાગ નલિકા અંડકમાં દાખલ થાય. અંડકમાં કઈ જગ્યાએ? તો કે ભ્રૂણપુટમાં દાખલ થાય. તથા અંડકોષની બાજુમાં બે નરજન્યુ મુક્ત કરે. બે નરજન્યુ મુક્ત કર્યા. હવે શું થાય? તો કે હવે ફલનની પ્રક્રિયા થાય. એટલે કે એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય. એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય અને ફલિતાંડનું નિર્માણ થાય. જેમાંથી ભ્રૂણ બનશે. હજી એને વાર છે, આગળ જઈને ભ્રૂણ બનશે. બીજું શું થયું? તો કે બીજો નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય. અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે, જેમાંથી આગળ જતા ભ્રૂણપોષ બનશે. પ્લોઇડીની આપણે વાત કરીએ કે કોની પ્લોઇડી કેવી છે, તો અહીંયા આપણી પાસે છે બે વસ્તુ. ફલિતાંડ. ફલિતાંડ શેમાંથી બન્યું હતું? નરજન્યુ પ્લસ અંડકોષ. એટલે આની પ્લોઇડી કેવી છે? દ્વિકીય. જ્યારે આપણી પાસે છે PEN, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. શેમાંથી બન્યું હતું? નરજન્યુ પ્લસ ધ્રુવીય કોષ કેન્દ્ર. નરજન્યુ પ્લસ ધ્રુવીય કોષ કેન્દ્ર. એટલે એની પ્લોઇડી કેવી છે? 3N. એની પ્લોઇડી કેવી છે? 3N. આપણને મોસ્ટલી આની પ્લોઇડી છે એ પૂછાય છે. PEN નું ફૂલ ફોર્મ પૂછાય છે. PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. આ કોષ કેન્દ્ર હોય ત્યાં હવે સેલ બની જાય તો એને આપણે કહીએ છીએ PEC, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ. એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ.
તો એનની જગ્યાએ સી થઈ જાય છે, માત્ર એટલું જ છે. તો આજે આપણે 2 ટોપિક ભણ્યા. પહેલું આપણે ભણ્યા હતા કૃત્રિમ ફલન, કૃત્રિમ સંકરણ, અને ત્યાર પછી આપણે મોસ્ટ આઈએમપી ટોપિક ભણ્યા બેવડું ફલન. બેવડા ફલનની અંદર સૌપ્રથમ પરાગનલિકાનું સ્થાપન થાય પરાગાસન પર સ્થાપન થાય અને ત્યાંથી પરાગનલિકા છે એમાં પરાગનલિકા છે એનું નિર્માણ થાય. પરાગનલિકાનું નિર્માણ થાય જે અંડકની અંદર અંડછિદ્ર મારફતે દાખલ થાય, જેને આપણે કહીએ છીએ પોરોગેમી. અંડછિદ્ર મારફતે દાખલ થાય તો એને કહેવાય પોરોગેમી. હવે એન્ટર થઈ અને ક્યાં આવે તો કે એન્ટર થઈને અંડકોષની બાજુમાં આવે. અંડકોષની બાજુમાં આવે અને ખબર કેમ પડે કે અહીંયા અંડકોષ છે? તો એને માર્ગ ચીંધવાનું કામ કરશે તંતુમય પ્રસાધન. માર્ગ કોણ ચીંધે? તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધન એને માર્ગ ચીંધે એટલે અંડકોષની બાજુમાં આવી અને પરાગનલિકા છે એ તૂટે અને ત્યાં 2 નરજન્યુ મુક્ત કરે. 2 નરજન્યુમાંનો એક નરજન્યુ છે એ અંડકોષ સાથે જોડાય એટલે પ્રથમ ફલન થાય અને પ્રથમ ફલનમાં અંડકોષ અને નરજન્યુનું જોડાણ થાય, જેના રિઝલ્ટ સ્વરૂપે આપણને મળે છે ફલિતાંડ, એટલે કે યુગ્મન જ મળે છે. આ યુગ્મન જ છે એ કેવું હોય? દ્વિકીય હોય. બીજો નરજન્યુ જે સાથે હતો એ નરજન્યુ વચ્ચે આવેલા 2 ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય અને આ 2 ધ્રુવીય કોષ કેન્દ્ર છે એ જોડાય અને એમાંથી આપણને બને છે PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેમાંથી આગળ જઈ અને ભ્રૂણપોષનું નિર્માણ થશે, જે ત્રિકીય હોય છે. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભ્રૂણપોષ છે એ કેવી રીતે મદદભૂલ થાય છે અને ભ્રૂણપોષ છે એના પ્રકાર કેટલા હોય એની ચર્ચા કરશું. થેન્ક યુ.